ગુજરાતમાં હાલ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજો એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે લોકો ખેડૂતો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે અને મહિલાઓ ઉપર ક્યાંક ને ક્યાંક અત્યાચાર થઈ રહ્યો છે. ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જો હાલ વાત કરવામાં આવે તો દુષ્કર્મના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને બ્રિજરાજ સોલંકીએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે. પોલીસની કાર્યવાહીને લઈને પણ અનેક સવાલો ઊભા કર્યા છે. સરકાર સામે પણ આકરા પ્રહાર કર્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને બ્રિજરાજ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. તર્પણની ભૂમિ છે. આ દેશની નદી નદી આપણી માટે ગંગા છે. આ દેશનો કંકર કંકર આપણી માટે શંકર છે. અરે અમે જીવીશું તો પણ આ ભારત દેશ માટે અને મરીશું તો પણ આ ભારત દેશ માટે. અને મર્યા પછી પણ જો કોઈની અમારી હસ્તીઓ ગંગામાંથી કાઢીને કાને લગાડીને સાંભળશે ને તો પણ એમાંથી માત્ર એક જ અવાજ નીકળશે અને એ અવાજ કહેશે કે મારી ભારત માતાની જય. દોસ્તો, ગુજરાતની અંદર આ ભાજપના કુશાસનના કારણે એક વર્ષમાં 9000 કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે. અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ ગુજરાતની અંદર દરેક દિવસે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. આ ગુજરાતની અંદર એક વર્ષની અંદર 2200 કરતા પણ વધારે મહિલાઓ સાથે જે ન કરવાનું કામ હોય એ થયું છે. હમણાં જ તાજેતરમાં સમાચાર આવ્યા કે ગુજરાતની અંદર માત્ર 5 દિવસમાં 3 નાબાલિગ દીકરીઓ સાથે રેપના બનાવ બન્યા અને ન કરવાનું કાર્ય આ નરાધમોએ કર્યું. ત્યારે અનેક મોટી સંખ્યામાં મારી માતાઓ બહેનો બેઠી છે, મારી દીકરીઓ બેઠી છે. ત્યારે દીકરીઓને એમના ભાઈ તરીકે હું કહેવા માંગીશ, એમના વીરા તરીકે કહેવા માંગીશ કે દીકરીઓ, બહેનો, આવનારા દિવસોમાં તમારી સાથે તલવાર રાખજો અને કોઈ પણ નરાધમ તમારી સામે ખોટી આંગળી ઊંચી કરીને જોવે, કોઈ પણ નરાધમ તમારી છેડખાની કરે કે ખોટી રીતના તમારી સામે જોવે તો એ તલવારથી એનું માથું ધડથી અલગ કરી નાખજો અને પછી મારી પાસે આવી જાજો. આ દેશની અંદર ન્યાય મેળવવા માટે અનેક સમય લાગે છે મિત્રો. ત્યારે દિવસે ને દિવસે આપણી માતા બહેનો ઉપર દુષ્કર્મનું જે કાર્ય થતું આવતું હોય છે ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણે સૌએ પોતાની આત્મા જગાડવાની જરૂર છે. જે રીતના નિર્દોષ લોકોના આ ગુજરાતની અંદર મોરબી પુલની દુર્ઘટનાની વાત કરું, ગંભીરા પુલની દુર્ઘટનાની વાત કરું, રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો એની વાત કરું, સુરતની અંદર તખ્તશિલા અગ્નિકાંડ થયો એની વાત કરું, બરોડાની અંદર હરણી બોટકાંડ થયો એની વાત કરું, બોટાદની અંદર બરવાડાની અંદર દેશી દારૂ લઠ્ઠાકાંડના કારણે હજારો લોકોએ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કહેવાથી, એના પાપથી જીવ ગુમાવ્યા છે. ત્યારે આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારીઓને જડબાતોડ જવાબ દેવો પડશે. ત્યારે અનેક યુવાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે યુવાનોને હું ખાસ કહેવા માંગીશ કે યુવાનો, આપણા ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ બુલંદ કરી શકે એવા લોકોએ આ ગુજરાતની રાજનીતિમાં આવવું પડશે. હું હર હંમેશ કહું છું कि ये जगह बेच देंगे, गगन बेच देंगे, ये जमीन बेच देंगे, गगन बेच देंगे, शहीदों के सिर का कफन बेच देंगे. अगर ना जगे मेरे भारत के देशवासियों तो ये भाजपा वाले अपना हिंदुस्तान भी बेच देंगे. ये भाजपा वाले अपना हिंदुस्तान भी बेच देंगे. ये नगर बेच देंगे, निगर बेच देंगे.
ये नगर बेच देंगे, निगम बेच देंगे, अगर खरीदेगा कोई तो हमारे घर भी बेच देंगे, अरे ये पानी बेच देंगे, जवानी बेच देंगे, खुद को बचाने की खातिर खुद की रानी भी बेच देंगे। इन्हें ना पड़ी किसी संस्कृति की, इन्हें ना पड़ी किसी संस्कृति की, ये चंद पैसों के खातिर अपने माँ बाप की कहानी भी बेच देंगे, ये चंद पैसों के खातिर अपने माँ बाप की कहानी भी बेच देंगे। ये भ्रष्टाचारी भारतीय जनता पार्टी है 6.5 લાખ કરોડ રૂપિયાની સરકારી સંપત્તિ વેચવાનું પ્રાવધાન લઈને આવી છે। આપણા દેશનું એરપોર્ટ વેચી દેવામાં આવ્યું, રેલવે સ્ટેશન વેચી દેવામાં આવ્યું, પોર્ટ વેચી દેવામાં આવ્યા, રોડ રસ્તા વેચી દેવામાં આવ્યા, વીજળી વેચી દેવામાં આવી, પાણી વેચી દેવામાં આવ્યું, બેંકો વેચી દેવામાં આવી, LIC વેચી દેવામાં આવી, કોલ ઇન્ડિયા વેચી દેવામાં આવ્યું, BSNL વેચી દેવામાં આવ્યું। આખે આખું ભારત દેશ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી વેચી નાખે છે। ક્યાંથી મળશે આપણા યુવાનોને સરકારી નોકરીઓ? એ સવાલ આપણે ખુદને પૂછવો પડશે। ત્યારે આપ સૌને એટલી જ વિનંતી અને આશા સાથે મારી વાણીને વિરામ આપીશ કે આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં આપણે સૌએ આગળ વધવાનું છે। આખા ગુજરાતના 54 લાખ ખેડૂતોના દેવા માફ કરવા માટે, MSP કાયદો બનાવવા માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે, ખેડૂતોને 24 કલાક મફતમાં વીજળી મળે તે માટે આપણે સૌએ જાગૃત થવાનું છે, એક થવાનું છે। આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તમારા બાળકોના ભવિષ્ય માટે આગળ વધવા જઈ રહી છે। ત્યારે આ ભાજપને મોરે મોરો દેવો છે કે નથી દેવો? ભાઈ અવાજ નથી આવતો, બંને હાથ ઉપર કરીને કયો, આ ભાજપને મોરે મોરો દેવો છે કે નથી દેવો? તો હું અહીંથી નારો આપીશ। અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે કોઈ કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં આ વાતને લઈ અને ઉગ્ર આંદોલન પણ કરાશે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।